આ તરફ વાપીમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયા છે। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આ પાણી ભરાયા છે। વલસાડ જિલ્લાના વાપીમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। આ તરફ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। વાપીના બલીઠા નજીક મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જાવેદ ખાન ફોન લાઈન પર જોડાયા છે। જી જાવેદ, જે રીતે ક્યાંક રસ્તાઓ પર પાણી છે તો કેટલીક જગ્યાઓ પર ધોધમાર વરસાદ, શું સ્થિતિ હાલમાં? જી બિલકુલ સાચી વાત છે। જે પ્રકારે હવામાન વિભાગે જે માહિતી આપી હતી, આગાહી આપી હતી ને એ પ્રમાણે જે છે વલસાડ જિલ્લાનું જે વાતાવરણ છે એમાં પલટો આવ્યો હતો। વાપી ખાતે થોડા જ વરસાદે છે તંત્રની પોલ ખોલી નાખી હતી। વાપીના જે બલીઠા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર જે પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। થોડો જ વરસાદ પડતાની સાથે જે છે તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી કરવાનો દાવો કર્યો હતો ને એ દાવાને છે એ થોડા જ વરસાદે પોકળ સાબિત કરી દીધો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।